વિસ્તારની વાત કરીએ તો ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી। અંજલી 4 રસ્તાના પેટ્રોલ પંપ પર પણ જબરજસ્ત લાઈન જોવા મળી। અફવાને પગલે લોકો કામ ધંધા છોડી પેટ્રોલ ભરાવા પહોંચી ગયા છે। જેને જરૂર નથી એ પણ ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે। અમદાવાદના અનેક પેટ્રોલ પંપ પર સવારથી જ પેટ્રોલ ડીઝલનો જથ્થાની અછત સર્જાઈ હોવાની વાત છે, જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શહેરના આંબાવાડી પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। આંબાવાડીના જે વિડીયો છે તે પેટ્રોલ પંપની બહારના જોશો તો 1-1 કિલોમીટર 1.5 કિલોમીટર લાંબી લાઈનો હોય તે પ્રમાણેના વિડીયો જે છે તે હાલમાં સોશિયલ મીડિયામાં પણ વાયરલ થવા લાગ્યા છે। અમદાવાદમાં પેટ્રોલ પંપ બહાર વાહન ચાલકોની જે લાઈન છે તે વસ્ત્રાપુરમાં પણ જોવા મળી હતી। વસ્ત્રાપુર પેટ્રોલ પંપ ખાતે દૂર દૂર સુધી વાહનોની લાઈનો લાગી હતી। પેટ્રોલ ડીઝલની અછતની સંભાવના વચ્ચે લોકોમાં અફરાતફરી છે। વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે લોકો લાઈનમાં લાગી ગયા છે। ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને એલપીજીની અછત દેખાઈ આવતી હતી। લોકો અત્યાર સુધી ગેસ એજન્સીઓ બહાર લાઈન લગાવી રહ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે લોકો અહીંયા હવે પેટ્રોલ પંપ ઉપર જે રીતે લાઈનો લગાવી રહ્યા છે અને અત્યારે પેટ્રોલ પંપ ઉપર અફરાતફરીનો માહોલ છે। તમામ લોકોને એવું છે કદાચ પેટ્રોલ બંધ ના થઈ જાય, જેથી પોતાની વાહનોની અંદર પેટ્રોલ ફૂલ કરવા માટે લાઈનો લગાવી રહ્યા છે। માત્ર પેટ્રોલ પંપ છે જેને પેટ્રોલ પંપવાળાને બી ફરજ પડી છે કે આને બંધ કરે, કારણ કે લોકોની લાઈનો ખૂબ જ મોટી છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે માત્ર પેટ્રોલ પંપની અંદર નથી, પરંતુ રોડ ઉપર જે વસ્ત્રાપુરા રોડ છે તે રોડ ઉપર પણ આપને આ લાઈનો જોવા મળી શકે છે કે આખું રોડ જે છે તે ભરાઈ ગયું છે। પેટ્રોલ પૂરવા માટે જે વાહન ચાલકો છે તે રોડ ઉપર આવી ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકોના મનમાં ભય છે કે ક્યાંક પેટ્રોલ પણ બંધ ના થઈ જાય, લોકોનું જે વાહન છે તે બંધ ના પડી જાય, જેના કારણે લોકો જે છે તે અત્યારે પેટ્રોલ ફૂલ કરવા માટે પેટ્રોલ પંપ ઉપર જે છે લાંબી લાઈનો લાગી છે। આપ જોઈ શકો છો કે લાંબી લાઈનો જે છે તે જોવા મળી રહી છે અને લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક જો માહોલ છે તે બોલાચાલી સુધી આવી ગયું છે કે પેટ્રોલ પંપના જે કર્મચારીઓ છે અને વાહન ચાલકો વચ્ચે પણ હવે ક્યાંક ને ક્યાંક બબાલની સ્થિતિ ઊભી થઈ રહી છે, કારણ કે બધાને એવું છે કે પહેલાં તે પેટ્રોલ પુરાવે, જેના કારણે આ પ્રકારની સ્થિતિ જે જોવા મળી રહી છે। જો કે પેટ્રોલ એસોસિએશનના જે પ્રમુખ છે અને જે તેમની ટીમ છે તે લોકોનું કહેવું છે કે પરિસ્થિતિ અત્યારે કંટ્રોલમાં છે। જો કે આ પ્રકારે કોઈ પણ પેનિક થવાની જરૂર નથી, પરંતુ લોકોના મનમાં એવું જ છે કે કદાચ પેટ્રોલ બંધ થઈ જાય તો લોકોનું વાહન જે છે તે ક્યાંક ને ક્યાંક બંધ થઈ જશે અને લોકોને હેરાની થઈ શકે છે। ત્યારે હવે પેનિક થવાની જરૂર નથી એ પણ અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે તો રોડ ઉપર લાઈનો જે છે તે જોવા મળી રહ્યું છે। કેમેરામેન હિરેન શાહ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।